નમસ્કાર મિત્રો, રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષાની અંદર પ્રશ્ન નંબર 3 એ પ્રશ્ન નંબર 3 માં કાર્બનિક પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ શોધવો, જે એકી સંખ્યામાં ટેબલ નંબર હશે એને પ્રાપ્ત થશે. તો આ વિડીયોની અંદર એ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું કે કયા કયા કેટલા વસ્તુ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, 6 ક્રિયાશીલ સમૂહ છે. પહેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ, એનિલિન એટલે કે એમિનો સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, કીટોન સમૂહ, ફિનોલિક સમૂહ અને આપણે આલ્કોહોલ સમૂહ. આ 6 ની કસોટી લખવાની છે અને છેલ્લે પરિણામ લખવાનું છે. પરિણામની અંદર સૂત્ર અને નામ કે ભાઈ કયો ક્રિયાશીલ સમૂહ છે, તો કે ભાઈ COOH કાર્બોક્સિલિક એસિડ. બસ COOH અને કાર્બોક્સિલિક એસિડ લખો એટલે તમને 1 માર્ક્સ મળશે અને જે 6 કસોટી લખો એના 5 માર્ક્સ છે. એટલે આ પ્રમાણેનું લખાણ લખવાનું છે. વધારેનું કંઈ પણ લખવાનું થતું નથી. આટલી કસોટીઓ કરવાની છે. મોટે ભાગે આમાંથી જ તમને પદાર્થો મળવાના છે. કયા કયા પદાર્થો મળવાના છે એ પણ હું તમને કહી રહ્યો છું. કાર્બોક્સિલિક એસિડની અંદર બેન્ઝોઇક એસિડ, ઓક્ઝોલિક એસિડ, એસિડિક એસિડ. ફિનોલિક સમૂહમાં ફિનોલ, રિસોર્સિનોલ, આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલ. એમિનો સમૂહમાં એનિલિન, પેરાટોલ્યુડિન. આલ્ડીહાઇડમાં બેન્ઝાલ્ડીહાઇડ, ગ્લુકોઝ. પેલામાં આપણે કીટોન સમૂહની અંદર એસિટોન અને એસિટોફિનોલ, મિથેનોલ અને ઇથેનોલ અને બેન્ઝાઇલ આલ્કોહોલમાં. આને બહારથી કોઈ પણ સબસ્ટન્સ કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવવાના નથી. એટલે બિલકુલ શાંતિપૂર્વક આટલી કસોટી કરવાની છે. કઈ રીતે કસોટી કરવાની છે એના માટે પણ એક PDF તમારા માટે બનાવી છે. એ PDF પણ હું તમને મોકલી આપીશ અને એક નમૂના લખાણ કે પરીક્ષામાં કઈ રીતે તમારે પ્રયોગ લખવાનો છે એનો એક હું તમને ઉદાહરણ સહિત એક પ્રયોગ પણ લખાણ લખીને મોકલી કે આ રીતે તમારે પુરવણીમાં લખવાનું રહેશે. ઓકે, એટલે તમારે સહેજ પણ ચિંતા નહીં કરતા. ધન્યવાદ. થેન્ક યુ.